ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે એક નવા જ વિષય સાથે હું આવ્યો છું. શિક્ષણમાં ખાસ કરીને ઘણી બધી વિટંબણાઓ હોય છે. વિદ્યાર્થીઓને યાદ રાખવાની કેટલીક કન્ફ્યુઝન હોય છે અને એ કન્ફ્યુઝન દૂર કરવા માટે હું આપની સમક્ષ એક સરસ મજાનો ટોપિક રજૂ કરવા જઈ રહ્યો છું અને એ ટોપિકનું નામ છે હ્યુરિસ્ટિક પદ્ધતિ, એટલે કે શિક્ષણમાં સ્વ અન્વેષણ અને શોધની કળા. તો આપણે જોઈએ આ હ્યુરિસ્ટિક પદ્ધતિ શું છે. આ હ્યુરિસ્ટિક પદ્ધતિની અંદર ખાસ કરીને શબ્દોનો ઉદ્ભવ અને મૂળ વિચારધારા આપણે જોઈએ તો આ વિચારધારા કોણે આપી? એના પ્રણેતા છે હેનરી ઈ આર્મસ્ટ્રોંગ. એટલે અહીંયા હ્યુરિસ્ટિક એટલે શું? તો જાતે શોધવું અથવા તો અન્વેષણ દ્વારા શીખવું. બરાબર. તો કોઈ પણ વ્યક્તિ છે એ હંમેશા એક સાંભળીને શીખે છે, જોઈને શીખે છે. પરંતુ અહીંયા તો આ મેથડમાં, આ પદ્ધતિમાં જાતે કરવાની વાત છે. તો શિક્ષક સીધો જવાબ આપતો નથી, પરંતુ કેટલાક પ્રશ્નો ઊભા કરે છે, કેટલાક બાળકો સમક્ષ, વિદ્યાર્થીઓ સમક્ષ પ્રયોગો મૂકે છે, બહારના ક્ષેત્રોમાં જઈને કેટલીક વસ્તુઓનું નિરીક્ષણ કરે છે. આ ત્રણેય દ્વારા વિદ્યાર્થી છે એ જ્ઞાન શોધવા માટે પ્રેરિત થાય છે અને શિક્ષકની એક આ જવાબદારી છે કે શિક્ષક આ ત્રણ વસ્તુ કરવા માટે એને પ્રેરિત કરે છે. તો આ ઉદ્ભવનું મૂળ છે, આ હ્યુરિસ્ટિક પદ્ધતિનો એક હેતુ છે. તો સામાન્ય રીતે આવા મેથડથી શિક્ષણમાં ઘણો બધો વિકાસ થાય છે, બાળકમાં પણ ઘણો બધો વિકાસ થાય છે. એ વિકાસ કઈ રીતે થાય છે તો આ બધી વસ્તુઓનું માહિતી છે આગળ આપણે જોઈએ કે હેનરી ઈ આર્મસ્ટ્રોંગે આપણને આ પદ્ધતિ માટે શું શું કહ્યું છે. અહીંયા હું થોડો એડ થઈ જઈશ. અન્વેષણનું સમીકરણ કંઈક આ રીતનું છે: બુદ્ધિ પ્લસ અનુભવ પ્લસ અવલોકન ઇક્વલ નવા જ્ઞાનની શોધ. તો બુદ્ધિ એટલે શું? તો કોઈ પણ વસ્તુને આપણે સમજવી. કોઈ પણ વસ્તુ આપણે જોઈએ છીએ ત્યારે આપણે એને સમજીએ છીએ પહેલાં, પછી એનો અનુભવ કરીએ છીએ. અનુભવ કર્યા પછી સંપૂર્ણ નિરીક્ષણ, અવલોકન કરીએ છીએ અને એક નવા જ્ઞાનનું સર્જન કરીએ છીએ. એટલે કે નવો વિચાર. આપણા મગજની અંદર ઘણા બધા વિચારો હોય છે, પરંતુ આ ત્રણ વસ્તુની આ પ્રોસેસ છે, એ પ્રક્રિયામાંથી આપણે પસાર થતા નથી ત્યાં સુધી નવા શોધની, નવા વિચારની શોધ કરી શકતા નથી. નવો વિચાર આપણને સૂચતો નથી. પણ આ ત્રણ પ્રક્રિયામાંથી આપણે પસાર થવું જોઈએ. ઘણી વખત બાળકોને કોઈ હોમવર્ક આપવામાં આવે, કોઈ ક્લાસ વર્ક આપવામાં આવે, કોઈ એને ફિલ્ડમાં જવા માટેનો કોઈ ટોપિક આપવામાં આવે, તો આ ટોપિક છે જ્યાં સુધી તે સમજશે નહીં, એ અનુભવશે નહીં, એનું અવલોકન પૂરેપૂરું નહીં કરે ત્યાં સુધી એ વસ્તુ શું છે એ વસ્તુ અંગે કોઈ એનામાં નવો વિચાર આવી શકશે નહીં. તો આ એક અન્વેષણનું સમીકરણ છે ને આ અન્વેષણના સમીકરણ દ્વારા બાળક છે એ પોતાના ફિલ્ડમાં વિકાસની ગતિ તેજ કરી શકે છે. તો અહીંયા શિક્ષણમાં ભૂમિકા પરિવર્તનની વાત છે કે વિદ્યાર્થીએ શું કરવાનું, શિક્ષકે શું કરવાનું. તો અહીંયા વિદ્યાર્થી છે એક શોધક તરીકેની એને ભૂમિકા ભજવવાની છે. તો પ્રશ્નો, પ્રયોગો, નિરીક્ષણ અને ચર્ચા દ્વારા જાતે જ જ્ઞાન શોધે છે. ફિલ્ડમાં બાળકને મૂકવામાં આવે છે, બાળકને કેટલાક પ્રશ્નો આપવામાં આવે છે, કેટલાક પ્રયોગો આપવામાં આવે છે, એનું એને નિરીક્ષણ કરવાનું હોય છે. એ પછી પોતે પ્રશ્નો દ્વારા કરે, પ્રયોગો દ્વારા કરે, નિરીક્ષણ દ્વારા કરે કે કોઈ જાતની ચર્ચા દ્વારા કરે, પરંતુ એને જાતે જ જ્ઞાન મેળવવાનું છે, જાતે જ જ્ઞાન શોધવાનું છે. એટલે એક વિદ્યાર્થીની અહીંયા આ પદ્ધતિમાં શોધક તરીકેની ભૂમિકા ભજવવાની છે. બીજી બાજુ શિક્ષકે શું કરવાનું? શિક્ષકની ભૂમિકા શું? તો ઓનલી ફોર ગાઈડ. એને ખાલી માર્ગદર્શક તરીકેની જ ભૂમિકા ભજવવાની છે. તો માહિતી સીધી આપવાને બદલે માત્ર યોગ્ય દિશા અને વાતાવરણ પૂરા પાડવાના છે. તો કોઈ પણ બાળકને, કોઈ પણ વિદ્યાર્થીને જ્યારે શિક્ષક કોઈ મુદ્દો આપે છે, કોઈ ટોપિક આપે છે, તો એ ટોપિકનો સીધો જવાબ નથી આપતા, પરંતુ શિક્ષક અહીંયા માર્ગદર્શક બને છે. એને યોગ્ય ગાઈડન્સ આપે છે, માર્ગદર્શન આપે છે, યોગ્ય દિશા બતાવે છે. એને આખું એટમોસ્ફિયર પૂરું પાડે છે. એટલે આખું વાતાવરણ ઊભું કરે છે કે તમારે આવું કરવાનું છે. તો આઉટલાઈન આખી આપે છે ટૂંકમાં. તો પ્રશ્નોના જવાબ પણ આપતો નથી શિક્ષક, પ્રયોગો પણ કેવી રીતે કરવા એ પણ કહેતો નથી, નિરીક્ષણ કેમ કરવું, ચર્ચાઓ કેમ કરવી,
આ કોઈ વસ્તુ કહેતા નથી, પરંતુ એ અંગેનું માર્ગદર્શન આપે છે. તો અહીંયા શિક્ષક અને વિદ્યાર્થી બંનેની ભૂમિકા આ મેથડમાં અલગ અલગ છે. તો અહીંયા શીખવાની કંઈક આ રીતની પ્રયુક્તિ છે કે કરતાં કરતાં શીખવું એટલે શું. અહીંયા ડુઈંગ ટુ લર્નિંગની વાત છે, જાતે કરવાની વાત છે. તો કરતાં કરતાં શબ્દનો અર્થ અહીંયા આપણે એવો કરવાનો છે કે જાતે શીખવું. અહીંયા આપણે જાતે લર્નર બનવું છે, લર્નિંગ કરવું છે, તો આપણે જાતે કરીને શીખવાની વાત છે. અહીંયા પ્રાયોગિક ઉદાહરણ આપ્યું છે કે વિજ્ઞાન વિષયનો એક પાઠ છે, છોડને પાણીની જરૂર કેમ પડે. તો શિક્ષક અહીંયા જવાબ આપતા નથી, અહીંયા પ્રયોગ ગોઠવે છે. તો એક ઝાડમાં ચિત્ર છે, પાણી સાથેનું છે, એક પાણી વગરનું છે. તો એક ઝાડને નિયમિત પાણી આપવામાં આવે છે, બીજા ઝાડને પાણી આપવામાં આવતું નથી. અને એનાથી શું થાય? તો બાળકે અહીંયા એને ચર્ચા કરવાની છે, એનો પ્રયોગ કરવાનો છે, એનું નિરીક્ષણ કરવાનું છે, અને પછી નવા જ તારણ ઉપર જવાનું છે કે પાણી છોડને આપવાથી શું થાય છે અને છોડને પાણી ન આપવાથી શું થાય છે. એટલે વિજ્ઞાનની અંદર પણ આવું આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. અન્ય વિષયોમાં, અન્ય એકમોમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. અહીંયા આપણે માત્ર એક એક્ઝામ્પલ આપેલું છે કે બાળકે અહીંયા જાતે કરવાનું છે. અહીંયા શિક્ષકે કંઈ કરવાનું નથી. શિક્ષકે વાતાવરણ ઊભું કરવાનું છે અને એને ખાલી પ્રયોગ ઊભો કરી દેવાનો છે અને માત્ર માર્ગદર્શન આપવાનું છે. તો આ એક વિજ્ઞાનનું ઉદાહરણ હતું, સિમ્પલ. અવલોકનથી નિષ્કર્ષ સુધી જવાની વાત છે. આગળ પ્રયોગ જોયો તેમ કે પાણી ન આપવાથી શું થાય છે છોડને. તો પહેલા સ્ટેપની અંદર થોડા દિવસ સુધી અવલોકન કરે છે. બીજા સ્ટેપમાં વિદ્યાર્થીઓ નોંધે કે પાણી વગરનો છોડ કરમાઈ જાય છે. આ અવલોકન કર્યું, અને અવલોકન કર્યા પછી નવો જ એને વિચાર આવ્યો. ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓ જાતે નિષ્કર્ષ કાઢે કે છોડના વિકાસ અને જીવન માટે પાણી જરૂરી છે. બરાબર ને? તો અહીંયા આગળ આપણો પ્રશ્ન એવો જ હતો ને કે છોડને પાણીની જરૂર કેમ છે. તો છોડને પાણીની જરૂર કેમ છે, એમ જીવન માટે પાણી ક્યાં જરૂરી છે, આ વસ્તુ શીખવા માટે એને અહીંયા 3 સ્ટેપમાં એને આખો વિચાર વ્યક્ત કરી દીધો. બરાબર ને? અવલોકન કર્યું, એને થોડા દિવસ સુધી નિરીક્ષણ કર્યું, પછી ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરી અને નિષ્કર્ષ તારણ કાઢ્યું કે પાણી શા માટે જરૂરી છે. તો હ્યુરિસ્ટિક પદ્ધતિના કેટલાક મુખ્ય આધારસ્તંભો છે, એના કેટલાક લક્ષણો છે. પહેલું લક્ષણ કરતાં કરતાં શીખવું પર સંપૂર્ણ ભાર આપે છે. એટલે કે આ પદ્ધતિની અંદર શિક્ષક જ્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે ત્યારે માત્ર માર્ગદર્શક તરીકેની ભૂમિકા એને ભજવવાની છે. બાળકે એને અહીંયા ડુઈંગ ટુ લર્નિંગ કરવાનું છે. એટલે પોતે જાતે કોઈ પણ વસ્તુ કરવાની છે, શોધ કરવાની છે અને શીખવાનું છે. તો આ પદ્ધતિનો મુખ્ય આધારસ્તંભ આ છે કે બાળકે જાતે જ કરવાનું છે. એની સમક્ષ આખો પ્રશ્ન કે પ્રયોગ કે કોઈ પણ વસ્તુ મૂકી દેવાની છે, જાતે જ શીખવાનું છે. બીજું છે જિજ્ઞાસા અને સર્જનાત્મકતાનો વિકાસ. એટલે બાળકને જિજ્ઞાસા ઉત્પન્ન થાય. ખાસ કરીને આ પદ્ધતિનું લક્ષણ છે. કોઈ પણ વસ્તુ બાળક સમક્ષ મૂકો છો ત્યારે એ વસ્તુ એને જિજ્ઞાસા પ્રેર, જિજ્ઞાસા ઉત્પન્ન થાય એવું આખું વાતાવરણ શિક્ષકે ઊભું કરેલું હોય છે. અને એક સર્જનાત્મકતાનો વિકાસ થાય, એટલે કે નવા જ વિચારનો વિકાસ થાય. જેમાં આગળ આપણે પ્રયોગ જોયો તેમ કે આવું કેમ થતું હોય છે, અથવા એવું થવાથી શું થશે, આ બધી વસ્તુઓ છે એ આનો એક આધારસ્તંભ છે, મુખ્ય લક્ષણ છે. ત્રીજું લક્ષણ છે સ્વ અધ્યયન અને સ્વશોધને પ્રોત્સાહન આપવું. એટલે કે બાળક સેલ્ફ લર્નિંગ, પોતાની જાતે શીખે અને પોતાના વિચારોનો ઉપયોગ કરીને શીખે. આ વસ્તુ છે ને નવું કંઈક શોધ કરે, નવી ખોજ કરે, નવા વિચારો ઉત્પન્ન કરે. આ હ્યુરિસ્ટિક પદ્ધતિનું લક્ષણ છે. અને મુખ્ય લક્ષણ એ છે કે અહીંયા વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે. તો આમાં આ હ્યુરિસ્ટિક પદ્ધતિના મુખ્ય આધારસ્તંભોમાં ચોથું આધારસ્તંભ એનું લક્ષણ ખૂબ જ અગત્યનું છે, જેમાં વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખવામાં આવે છે. અહીંયા શિક્ષકની કોઈ ભૂમિકા છે નહીં, એટલે વિદ્યાર્થીએ જ બધું કરવાનું છે એવું હેનરી કહે છે. તો આ એના લક્ષણો ખાસ આપણે જોયા. શિક્ષણની પ્રણાલી આપણે થોડીક એની તુલના કરી લઈએ. તો અહીંયા માપદંડ 3 આપ્યા છે. 2 શિક્ષણ પ્રણાલી આપેલી છે, પરંપરાગત પદ્ધતિ અને હ્યુરિસ્ટિક પદ્ધતિ. તો અહીંયા જ્ઞાનનો સ્ત્રોત છે એ પરંપરાગત પદ્ધતિમાં શિક્ષક માહિતી આપે છે
અને હ્યુરિસ્ટિક પદ્ધતિમાં વિદ્યાર્થી જાતે શોધે છે. આ બંને વચ્ચે ડિફરન્સ છે. તો શિક્ષકની ભૂમિકા વ્યાખ્યાતા તરીકેની પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં છે, જ્યારે હ્યુરિસ્ટિક પદ્ધતિમાં માર્ગદર્શક જ છે. તો હું તમને અત્યારે જે કંઈ ભણાવું છું એ પરંપરાગત પદ્ધતિથી એક વ્યાખ્યાન આપું છું. જો રૂબરૂ હોય તો મારે અહીંયા માર્ગદર્શક જ બનવું પડે. ત્રીજું માપદંડ શીખવાની રીત કેવી છે, તો અહીંયા પરંપરાગત પદ્ધતિની અંદર ગોખણપટ્ટી અને સીધી માહિતી થ્રુ છે. કોઈપણ વસ્તુ શીખવા માટે ગોખણપટ્ટી પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં આપણને જોવા મળે છે. જ્યારે અહીં આપણે પ્રસ્તુત કરીએ છીએ કે હ્યુરિસ્ટિક પદ્ધતિથી બાળકને શીખવવું છે, તો એની સમક્ષ આપણે શું કરવાનું છે? પ્રયોગ અને અનુભવ દ્વારા શીખવાની વાત છે. તો હ્યુરિસ્ટિક પદ્ધતિ અને પરંપરાગત પદ્ધતિ આ બંને વચ્ચે આટલો તફાવત આપણને જોવા મળે છે. તો બંનેની તુલના આ રીતની છે. અહીંયા વાસ્તવિક મૂલ્યાંકન કઈ રીતનું છે અથવા તેની લાભ અને મર્યાદાઓ શું? તો લાભ એ છે આ પદ્ધતિના કે લાંબા સમય સુધી આ જ્ઞાન છે એ યાદ રહે છે. વિચાર શક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસે છે. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે, કારણ કે જાતે કરે છે. શીખવાની પ્રક્રિયા અત્યંત રસપ્રદ બને છે, કારણ કે અહીંયા શિક્ષક કોઈ જાતનું લેક્ચર, કોઈ જાતનું વધારાનું જ્ઞાન આપતો નથી. માત્ર માર્ગદર્શક તરીકે જ એને જે કંઈ કન્ફ્યુઝન છે, પ્રશ્નો ઊભા થાય છે, એનું સોલ્યુશન, એને એક રાહ બતાવવાની એની ભૂમિકા છે. એટલે આવા લાભ ખાસ કરીને બાળકમાં આપણને જોવા મળે છે આ પદ્ધતિથી. પણ એની કેટલીક મર્યાદાઓ છે. જે લાભ હોય ત્યાં ગેરલાભ પણ હોય. તો એની કેટલીક લિમિટેશન્સ છે, એની કેટલીક મર્યાદાઓ છે. તો મર્યાદાઓ શું છે? તો કે આ પ્રક્રિયા વધુ સમય લે છે. કોઈપણ એકમ, કોઈપણ ટોપિક આપણે બાળકને આપીએ છીએ ત્યારે એનો સોલ્યુશન તરત જ નથી આવી જતું, પરંતુ એને ઘણી બધી લાંબી પ્રક્રિયામાંથી એને પસાર થવું પડે છે, એટલે સમય લે છે. બીજું, મોટા વર્ગમાં અસરકારક અમલ કરવો મુશ્કેલ છે. 25 બાળકો હોય તો બધાને આ વસ્તુ પ્રયોગ પદ્ધતિથી, નિરીક્ષણ પદ્ધતિથી, પ્રશ્ન પદ્ધતિથી આપવામાં આવે તો એ શક્ય નથી અથવા મુશ્કેલ છે. તો આ એક વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે, એટલે અમુક વિદ્યાર્થીઓ, મર્યાદિત વિદ્યાર્થીઓ સુધી જ આ પદ્ધતિ અમલમાં લાવી શકાય છે. ત્રીજી મર્યાદા છે, દરેક વિષય કે ટોપિક માટે સંપૂર્ણ યોગ્ય નથી. અમુક વિષય, અમુક ટોપિકને જ લાગુ પડે છે આ પદ્ધતિ. પદ્ધતિ ખૂબ સારી છે, પરંતુ અમુક એવા પ્રાયોગિક પદ્ધતિઓ હોય, નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય તેવા વિષયો હોય, તેવા ટોપિક હોય તો એમાં ઉપયોગ લઈ શકાય છે, અન્યથા લઈ શકાતું નથી. આ એક આ પદ્ધતિની મર્યાદા છે. ત્યાર પછી ચોથી મર્યાદા, અત્યંત કુશળ અને ધીરજવાન શિક્ષકની જરૂર પડે છે. તો અહીંયા જેવો તેવો શિક્ષક ચાલે નહીં. એને પોતાના વિષયનું પૂરેપૂરું જ્ઞાન A to Z હોવું જોઈએ. બીજા નંબરમાં ધીરજ હોવી જોઈએ. તરત જ આનું પરિણામ મળતું નથી. તો કુશળ શિક્ષક અને ધીરજવાન શિક્ષકની જરૂર પડે છે. આ હતી મર્યાદા અને લાભો આ પદ્ધતિના. અને નિષ્કર્ષમાં આપણે છેલ્લે જોઈએ કે આ પદ્ધતિનું તારણ શું? તો નિષ્ક્રિય શ્રોતાથી સક્રિય શોધક સુધીની આ પદ્ધતિની સફર છે. હ્યુરિસ્ટિક પદ્ધતિ એ માત્ર શીખવાની રીત નથી, પણ વિચારવાની તાલીમ છે, જ્યાં વિદ્યાર્થી જાતે શોધે છે, પ્રયોગ કરે છે, અવલોકન કરી અને તેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને શિક્ષક માત્ર એક દીવાદાંડી બની રહે છે. તો મિત્રો, આ પદ્ધતિ ખૂબ જ અગત્યની છે. ભલે કેટલીક એની મર્યાદાઓ છે, પરંતુ બાળકના વિકાસમાં, એના વિચારોના વિકાસમાં, એનામાં જાગૃતતા લાવવા માટે, એને એક પ્રોત્સાહન, એક જિજ્ઞાસાવૃત્તિ ઉત્પન્ન કરવા માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. ભલે એની મર્યાદાઓ છે કે અમુક વિષયોમાં જ લાગુ પડે છે, અમુક ટોપિકમાં જ લાગુ પડે છે, પરંતુ જે ટોપિકમાં લાગુ પડે છે એ ટોપિક એને લાંબા સમય સુધી યાદ રહી શકે છે જીવનમાં. તો અહીંયા બંનેની ભૂમિકા અલગ છે. આ પદ્ધતિમાં આપણે બધું જોયું. ખૂબ જ સરસ આ વસ્તુ આપણે મેં સારી રીતે, મારી રીતે પ્રસ્તુત કરી. હું આશા રાખું કે આ શિક્ષક સુધી પહોંચે અને એ શિક્ષક છે આ પદ્ધતિનો ખૂબ જ ભરપૂર ઉપયોગ કરે, એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. આ વિડીયો મેં મારી કુશળતાથી, મારી ક્ષમતાથી એ પ્રમાણે મેં બનાવેલો છે, આપની સમક્ષ મૂકેલો છે. તો હું આશા રાખું કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. અને જો ગમ્યો હોય તો વધુને વધુ શેર કરજો, લાઈક કરો, કેટલાક વિચારો પણ મને આપો, એટલે કે કોમેન્ટ કરો. નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને વધુ શીખવા માટે ઘણા બધા વિડીયો હું મૂકતો રહીશ. આભાર
અસ્તુ.